का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। ગઈકાલ અને આજનો 88 અને 89 નંબરના પ્રવચનો અને હવેની છેલ્લી ગાથાઓ, એટલે હવે છેલ્લો તબક્કો સમાધિ શતક શાસ્ત્રમાં શરૂ થઈ ચૂક્યું છે. 105 ગાથાઓ, 105 શ્લોકો છે. 75 શ્લોકો તો પૂરા થઈ ગયા. 76 નંબરના શ્લોકથી હવે છેલ્લા 25 અને 5 30 શ્લોકો બાકી છે. આજનો ગઈકાલનો બંને અજ્ઞાનીના મરણ ભય અને જ્ઞાનીની નિર્ભયતા. જ્ઞાની અંતરાત્મા આત્મજ્ઞાની નિશંક અને નિર્ભય હોય અને અજ્ઞાની બહિરાત્મા હંમેશા શંકાશીલ હોય અને ભયથી ગ્રસ્ત હોય. ભયથી ગ્રસ્ત હોય માટે સંયોગોને સાચવવા માટે અસ્તવ્યસ્ત હોય. આકાશ ફેક્ટરી સારી ચાલે, દેહ ઠેકાણે રહે. ભાભી, આજે દર્શન કરતી વખતે મારા મગજમાં 3 શબ્દો ફરતા હતા આ જ વિષયને સંબંધી, દેહ સંબંધી 3 પોઈન્ટ. એક તો દેહનો યોગ, દેહનો સ્વાસ્થ્ય, દેહનો બગાડ અને દેહનું મરણ, 4 બાબતો. તો દેહનો યોગ છે ને, એ યોગસારની ભાષામાં એ જ કલંકની વાત છે. શરીરનું મળવું, શરીરનું હોવું, શરીરનું રહેવું, એ જ કલંકની વાત છે. પછી સ્વસ્થ અને અસ્વસ્થ રહે. સ્વસ્થ રહે એ તો સમજો કે સાતા અને પુણ્ય કર્મને આધીન છે. આધીન પણ શું કહેવું, જીવનું જોડાણ છે માટે કહેવું પડે. અસ્વસ્થતા એ અસાતાના ઉદયે પાપની ઉધીરણાને લીધે. થોડુંક આ વાત સમજો, બહુ માર્મિક છે. આપણને આજે નિરાતે સ્વાધ્યાયના જે અવસર મળે છે ને, બેન વંદનાબેન યાદ રાખજો, હું એક શબ્દ બોલું છું. 2-3 મિનિટ પહેલાં વ્યાખ્યા કરીશ, પછી હું એક શબ્દ બોલીશ. આપણને જે આ નિરાતે સ્વાધ્યાયના અવસરો મળી રહે, બરાબર, સત્સંગ મળી રહે, આત્મભાવના માટેના અવસરો સહેજે મળી રહે, સાધર્મીનો યોગ મળી રહે, ચિત્તમાં પણ તત્વની ભાવના, સ્વાધ્યાય, અભ્યાસ, ગુરુદેવશ્રીનું આખું તત્વજ્ઞાન, ભાવના, એ જે નિરંતર બની રહે છે આપણા જીવનમાં. આકાશ, પુણ્યનો ઉદય નથી,
એટલે જ મેં કીધું ધ્યાનથી સાંભળજો. એ પુણ્યનો ઉદય નથી, પુણ્યની ઉદીરણા છે. ઉદીરણાને એમ સમજો, યોગ્ય પ્રમાણમાં વરસાદનું વરસવું જુદી વસ્તુ છે. ભલે ને 2 ઇંચ, 5 ઇંચ, 10 ઇંચ, 20 ઇંચ, પણ એક ઝાટકે વાદળ ફાટે. સમજ્યા હવે? હા, ઉત્તરાખંડમાં, હિમાચલમાં, બધે જમ્મુ કાશ્મીરમાં એક હારે વાદળ ફાટે એટલે ગામને ગામ આખું તણાઈ જાય, ઘરો બધા ઉખડી જાય, નેસ્ત નાબૂદ, બધું બરબાદ થઈ જાય, ખેતરો બધા ખતમ થઈ જાય, ગામને ગામ બધા જમીન દોસ્ત થાય વાદળ ફાટે ત્યારે. તો જો સમયસર અને યોગ્ય પ્રમાણમાં વરસાદ વરસવો એ જુદી વસ્તુ છે. એ ઉદયમાં આવે, ઓલું ઉદીરણામાં આવે. તો આપણા જીવનમાં જે આજે સત્સંગ, સ્વાધ્યાય, અધ્યયન, ચિંતન, મનન, ગુરુદેવશ્રીનો 24 કલાકમાં તો સમજો કે 22 કલાક તો આપણા ચિત્તમાં આ જ હોય, આ સિવાય બીજું કંઈ નહીં હોય. તેને ઉદયમાં નહીં લેવાનું, એ ઓર્ડિનરી ઉદયમાં નહીં લેવાનું, એ ઉદીરણામાં લેવાનું. અને ઓલા વાદળો ફાટે એ કેવો ખતરનાક, જેમ મેં હમણાં કીધું. અને પછી શું? પછી સૂકું ભટ્ટ જ ને. એમાં પુણ્યના ઉદીરણાનું પણ એવું છે. જો નિરંતર તત્વાભ્યાસ અને તત્વની ભાવના જો ન રહે, પરિશ્રમ પર્વમાં શું થાય છે? 10 લક્ષણ ધર્મના દિવસોમાં બેસવા જગ્યા ન મળે. પૂજામાં એ લાઈન લાગી હોય, હા અમારું પાટલું, હા અમારી જગ્યાએ. હવે તો જગ્યા જ જગ્યા. એવું લાગે જાણે કે મંદિરના જગ્યાનો એ પુણ્યનો ઉદય હોય 10 લક્ષણના દિવસોમાં. કોઈ આસન્ન નિકટ ભવ્ય જીવ આવીને એમની છાતીએ બેસે તો ખરા. ખુરશીઓ સાવ દિગંબર લાગે, આમ 350 દિવસ હાવ દિગંબર લાગે, ચોકલેટી દિગંબર. અને આરાધનાના દિવસોમાં બોલો, હવે સિદ્ધાંત સમજો. એમાં આ હું તમને હસતા હસતા વાત કરું, બહુ માર્મિક વાત કરું છું. એ જે આરાધનાના દિવસોમાં ભીડ લાગી હોય, એ બધા જીવોની પુણ્યકર્મની ઉદીરણા હોય. 10 દિવસ માટે આપ ફાટેલ હોય, 5, 50, 100 ઇંચ વરસાદ, અને પછી મિચ્છામી દુક્કડમ સાથે બધું સહેજે જ ક્રિયામાં શુષ્કતા, વિચારમાં શુષ્કતા. પણ આજે જે બધા ગુરુદેવશ્રી ઓલા પ્રેમચંદજી અને દામનગરના ઓલા દામોદર શેઠ અને આ બધા જે જીવોના જે મરણ ટાણી જે ભીંસમાં ભીસાઈ જવાના બધા જે લક્ષણો બતાવ્યા ને, એનો સાક્ષાત દર્શન આપણને બધે દેખાય. પછી ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ માંગલિકે સંભળાય ને તો ચોધાર આંસુ જ નીકળે, કશાયો નહીં છૂટે અંદરમાંથી. નીતાબેન, શું કીધું ગુરુદેવશ્રી એમાંથી? માંગલિક સાંભળે તોય આંસુની ધારા. એનો અર્થ શું થયો? કે એનો અર્થ એમ થયો કે માંગલિક સાંભળતો હોય ત્યારે ભાઈ સાહેબનું ધર્મ ધ્યાન ન હોય, આર્ત ધ્યાન હોય, સાક્ષાત ધર્મની મૂર્તિ સામે વિરાજમાન હોય. મિતા હવે સમજાય છે? બહુ સમજવા જેવું પ્રવચન છે. આજે મને મૂડ એવું ચડ્યું કે આજે હું એકલો બેસીને જ આ પ્રવચન સાંભળીશ. ગુરુદેવશ્રીની સામે, સોનગઢની સામે જ બેસીને આનંદ લીધો. એમ હું સારની વાત કરું છું, સાંભળો. દેહાધ્યાસવાળો અજ્ઞાની કેવો ભીંસમાં ભીસાય છે, અને દેહાતીત જ્ઞાની આત્મદેહે કેવો લહેર કરે છે. એ આજનું પ્રવચન હતું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એનું આખું ફિલ્મ આજે જોવા જેવું હતું. પ્રજ્ઞાછીનીનો આખો પ્રયોગ કીધું કે નહીં?
શાસ્ત્રી સેકન્ડ યરમાં એક વિદ્યાર્થી ભણે છે, એનું નામ દ્રવ્ય છે, દ્રવ્ય, જયપુરમાં. મને અવારનવાર કંઈક પ્રશ્ન પૂછતો હોય તો મને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો, ભાઈ સાહેબ દ્વિધાકરણ મતલબ ક્યા? शास्त्री सेकंड ईयर में. बेटा तूने अभी तक ये शब्द नहीं सुना, द्विधाकरण. शास्त्री सेकंड ईयर એટલે તો ઉપાધ્યાય વરિષ્ઠ 12th સ્ટાન્ડર્ડમાં જ આખું સમયસારનું પારાયણ થઈ ગયેલું હોય. પછી મારે એને પૂછવું પડ્યું કે છડાલા તે વાંચ્યું છે? जिन परम पैनी सुबुद छैनी डारी अंतर भेदिया. हाँ हाँ भाई साहब सुना तो है. अरे द्विधाकरण એટલે જુદું જુદું કરવાનું. ગુરુદેવશ્રી શબ્દ બોલ્યા હતા, સાંધ નથી, રાગ અને જીવ વચ્ચે સાંધ નથી, નિસંધિ છે. નિસંધિ શબ્દ વાપર્યો, ખ્યાલમાં આવ્યો. સાંધ છે એમ, બે ભેગા નથી થયા. મકરાણાનો દાખલો આપે ને કે ઓલા પાટિયા દેખાય આરસના, એમાં સુરંગ નાખીને પછી એને ઉડાડી દે. સાંધ હોય તો ઉડે. સૂત્ર યાદ રાખજો, જે છૂટે મારું નહીં, મારું એ છૂટે નહીં. તોય આપણે કેટલા ચોંટ ચોંટ કરીએ છીએ. મરો દુનિયા સાથે, કોઈ ભેગા નથી આવવાના, કોઈ સાથે નથી આવવાના. આપ અકેલો અવતરે મરે અકેલો હોય. તો દેહાધ્યાસ, દેહાભિમાન, અને આમાં એક શબ્દ એવું બહુ સરસ, દેહાત્મ દ્રઢ બુદ્ધિ, દેહમાં દ્રઢ આત્મબુદ્ધિવાળો. શબ્દો યાદ રાખજો, દેહમાં દ્રઢ આત્મબુદ્ધિવાળો. એને શ્રીમદજીના શબ્દોમાં, કૃપાળદેવના શબ્દોમાં કહેવાય દેહાધ્યાસ. અધ્યાસ 24 કલાક હોય. અધ્યાસ અભિપ્રાયનો જ બીજો રૂપ છે. શ્રદ્ધાનું વહેન એટલે અધ્યાસ. દેહાધ્યાસ, શૈલાબેન, દેહાધ્યાસ. અધ્યાસ અભિપ્રાયની નિરંતરતાને બતાવે છે. શ્રદ્ધાનું વહેન, શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા. દેહ ભાવે વર્તે તે દેહાધ્યાસ, અને આત્મ ભાવે વર્તે તે આત્મજ્ઞાન, આત્માનો અભ્યાસ. આજના સ્વાધ્યાયમાં એ જ વાત હતી, એટલી જ વાત હતી. તો આજે મને એવા ફીલ થયા કે જાણે કે આ 74 નંબરની ગાથા શ્લોકથી હવે સમાધિ શતકનો ચરણાનયોગ સૂચક ચોલિકા શરૂ થયો. બેનો શું સમજાણું? બોલો મામીશ્રી અને કુસુમબેન, શું કીધું મેં હમણાં? કયો શબ્દ વાપર્યો? શું એ ચરણાનયોગ સૂચક ચોલિકા એટલે શું? શું એ કયા શાસ્ત્રમાં આવે છે? હા, નીતાબેન તો બોલ્યા હમણાં, પ્રવચનસાર. તો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન પછી છેલ્લો ચારિત્રનો અધિકાર આવે. દીક્ષા લઈને જંગલમાં જ જવાનું હોય, સ્વરૂપમાં ઠરવાનું હોય. ચરણાનયોગ સૂચક ચુલિકા 200 નંબરની ગાથાથી 201 થી 275. એવું લાગે આ આખું પ્રકરણ હવે એવું લાગે આકાશ, સમાધિ તંત્રનો હવે સમાધિનો વિષય ચાલુ થયો. શું કીધું? હવે ટોપ ગેર ઉપર આવ્યા. હવે છતાં ઓલી બહેરાત્માની પૂંછડી છૂટતી નથી, અને અંતરાત્માના વખાણ કરવાથી આચાર્ય થાકતા નથી. દેહમાં આત્મબુદ્ધિવાળો બહેરાત્મા આવો ભીંસમાં ભીંસાયેલો રહે, અને અંતરાત્મા મોજ કરે. બરાબર? ખ્યાલમાં આવે છે? અચ્છા, બીજી એક બહુ માર્મિક વાત. મેં 4 બાબતો કરીને હમણાં. દેહનો યોગ એટલે દેહનું હોવું એ જ મૂળમાં કલંકની વાત છે. અને તત્વજ્ઞાન જો નથી તો દેહના સ્વાસ્થ્ય રહેતા, દેહ સ્વસ્થ રહેતા રૌદ્ર ધ્યાન સિવાય બીજું કંઈ નહીં કરે. શું આકાશ, રૌદ્ર ધ્યાન એટલે? બોલો વંદનાબેન, બોલો.
રૌદ્ર ધ્યાન એટલે શું? લખો. રૌદ્ર ધ્યાન એટલે આનંદરૂપ ધ્યાન. વિષયાનંદી, પરિગ્રહાનંદી. હા, ફોર એક્ઝામ્પલ, મેં આખી જિંદગી કોઈ દી સૂંઠ હોપડી નથી, મેં કોઈ દી ટીકડી લીધી નથી. ઘણા લોકો કહેતા હોય આપણે કોઈ દી ટીકડી નહીં, હા ટીકડીને તો અડીએ જ નહીં. બહુ અભિમાન નહીં કરો. 20માં ભીસાઈ જશો ત્યારે ખબર પડે. આ બધા એના એક્ઝામ્પલ છે. 90 વર્ષની ઉંમર, હજી અમારા ની બહુ પરફેક્ટ છે, પગથિયા દડ 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 ચડીએ. તો ક્ષપક શ્રેણીના ગુણસ્થાનો દડ દડ ચડ, તો તારો પુરુષાર્થ. ચંદુભાઈ હતા આપણે, ડૉક્ટર ચંદુભાઈ, 90-92 વર્ષની ઉંમરમાં પ્રવચનમાં કોઈક વાર બેઠા હોય, મળ્યા હોય, લગભગ રોજ મળવાનો થાય, તો મને આમ કહેતા, આમ 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 કરીને. એટલે મારા દાંત હજી કેવા ઠેકાણે છે. દાંત શું છે? સહનનનો ભાગ છે, હાડકાનો ભાગ છે, મહા અપવિત્ર છે. અંગ અંગનો અહમ હોય જીવને. હું નથી કહેતો, ઘણીવાર અમારી કાવ્ય છે ને, મને ઘણીવાર કહે, પપ્પા તમારાથી મને બહુ ઈર્ષા થાય. કઈ વાતે? કે ચશ્મા નથી આવ્યા. દુનિયાને જ ઈર્ષા છે. એમ કહું, તને જ છે એમ નહીં, આખી દુનિયા જ. અરે એકબીજા સાથે અસૂયા અને ઈર્ષા અને અણગમો એને લીધે તો સંસાર ફાલે છે, ફૂલે છે. તો સંસાર ખાલી ન થઈ ગયો હોત. ખ્યાલમાં આવે છે દેહમાં આત્મબુદ્ધિનો પ્રકાર કેવો? હું 70 વર્ષનો થયો, મારી તોય હજી 40 વર્ષની ઉંમર લાગે. એમાંય કોઈક કહી જાય ને તમે તો હજી 45ના લાગો, તો એમાં 15 જો ઓછા કહે તો આમ તમે 15 દિવસ તો ભૂખ નહીં લાગે. તમે લોકો હસો છો પણ હકીકત છે. કોઈને પોતાની ઉંમર જાજી બતાવવી નથી, પણ પળે પળે દરેકની ઉંમર થયા જ રાખે છે, થયા જ રાખે છે. મર્મની વાત સમજો આમાં શું આવ્યો છો વંદનાબેન. નંબર 1, પોતાનું દેહ છૂટવાના કાળે ભય. બીજી વાત, મિત્રોના દેહ છૂટવાના કાળે ભય. મિત્રો એટલે મિત્રો જ નહીં લેવું, ઘર પરિવાર સગા સ્નેહી સંબંધી. મેં આજે આના મૂળ કારણ અંગે વિચારતો હતો કે આમ કેમ હશે, કે આમ કેમ? કેમ કે દેહમાં અનાદિકાળથી આત્મબુદ્ધિ છે, અને દેહમાં રહેલ આત્માને જુદો તો જાણ્યો નથી, એટલે આત્મજ્ઞાન થયું નથી. દેહને જુદું જાણ્યું નથી, અને દેહમાં ઉલટાની મમતા જ જીવનભર કરી છે. આ ખાધું, આ પીધું, બરાબર. મેં વજન ઘટાડ્યું અને વજન વધાર્યું, અને મેં વજન વધારવા ન દીધું. પહેલાં તો મારી 5 ફીટની હાઇટ હતી, પછી અમે ગુરુકુલમાં હતા, પછી અમારા ગુરુજીઓ ઓલા પ્લપ્સ કરવા માટે કહેતા, અને અમે એમ કરતા. પછી અમે 4 ઇંચ અને 6 ઇંચ અને 8 ઇંચ અને સમજાય છે હાઇટ હેલ્થ વધારવા માટે. દરેક મા બાપના જીવનમાં આવું ગાંડપણું જોવા મળે, આ પાગલપણું જોવા મળે. નામ કર્મ કહે છે મેં મારી રીતે કારીગરી કરીશ. શું શું કીધું? નામ કર્મ કહે છે હું મારી રીતે કારીગરી કરીશ. તમારા ગોમટ સારમાં જ લખેલું છે, ચિત્રકાર એટલે નામ કર્મ. પરમાણુ પરમાણુની હું વ્યવસ્થા કરીશ. તમે કોણ છો? કસરત કરીને પોતાના શરીરનું સ્વાસ્થ્ય ઠેકાણે રાખનારા. નામકર્મ એમ કહે છે. અને તોય આપણા ઊંધા પુરુષાર્થો છૂટતા નથી. કેટલી ગંભીર બાબત છે આ. તો પોતાના દેહમાં આત્મબુદ્ધિ છે માટે, અને દીકરો દીકરી પત્ની જે પણ લાગતા વળગતા સંયોગો, મિત્રાદિ કીધું ને, એમાં એમના દેહમાં રહેલ આત્માનું ભિન્ન ભેદ જ્ઞાન નથી, અને એમના દેહમાં પણ આત્મબુદ્ધિ છે. આખા થોડુંક આ વાત ધ્યાનથી સાંભળજો. પોતાના દેહમાં આત્મબુદ્ધિ અને બીજાના દેહમાં આત્મબુદ્ધિ.
આવી ગાથા આવેલી છે પહેલાં. શૈલાબેન યાદ આવે છે? પોતાના દેહમાં આત્મબુદ્ધિ અને જે ચેતન સંયોગો છે એમના દેહમાં આત્મબુદ્ધિ. એટલે જો કેવો દેહમાં આત્મબુદ્ધિવાળો ડબલ ડેકરવાળો અજ્ઞાન કેવું કામ કરે. નથી જાણતો પોતાના દેહને જુદો, નથી જાણતો સગા સ્નેહીઓના દેહને જુદો. નથી આત્માની દૃષ્ટિ આમાં, નથી આત્માની દૃષ્ટિ ત્યાં. એટલે નથી ભેદ જ્ઞાન આમાં, નથી ભેદ જ્ઞાન ત્યાં. વર્તે છે અજ્ઞાન આમાં, વર્તે છે અજ્ઞાન પણ આમાં. એટલે ભીંસમાં ભીસાઈ જવાનું અને ભય પામવાનું બેઉ બાબતમાં. મારું દેહ છૂટે તોય ભય. ખ્યાલમાં આવ્યો? પત્નીને આઈસીયુમાં ભરતી કરેલ છે, ખબર નહીં, બોલો આમાં ફફડે એમ. સાચું કહું, આ તમે આ પ્રવચનના તળિયા તપાસો ને ભાભી, તો રાત્રિની નિંદર હરામ થઈ જાય. હું કેવળ તમને ભાવભાષણ કરાવવા માગું છું આ પ્રવચનનું. દામજીભાઈ ધ્યાનથી સાંભળ્યું ને પ્રવચન? આ તો પ્રવાહમાં બધું કહેતા જાય ગુરુદેવ, પણ પ્રેક્ટિકલી આપણા જીવનમાં તો આતંક જ છે. યાદ કરો તમે એ દિવસો, હા, જ્યારે આઈસીયુમાં ભરતી હતા. નીરો જવાની ઉતાવળમાં હતો, હું મળવા આવ્યો, તમે એકલા બેઠા હતા. કરો, વિચાર કરો તમે ઘર પરિવારના આપણી બધી પરિસ્થિતિઓ અંગે વિચાર કરો. કેવા ભીંસમાં ભીસાઈ જવાની માનસિક તાણમાં, ન નહાવાનું, ન ખાવાનું, ન પીવાનું, કાંઈ ઠેકાણે રહે છે? બાપા ભરતી છે, બા આઈસીયુમાં છે. હા, ઘરનું બધું માંગલ્ય હવે જતું રહ્યું, બધું પુણ્ય જતું રહેશે હવે જોતામાં. બોલો તમે, ભાષા આપણી કેવી નીકળે ત્યારે? કેવો પારાવાર અર્થ ધ્યાન. એવા ટાણે તત્વજ્ઞાનની એક કિરણ પણ જો મોજૂદ રહે છે ને, દેહ મરે છે કોઈ નથી મરતું, એટલું પણ અંદરમાં ભાન રહે છે ને, એના જેવા અહો ભાગ્યશાળી કોઈ નથી. ભાગ્યશાળી ન કીધું મેં, સૌભાગ્યશાળી એ ન કીધું, અહો ભાગ્યશાળી. કેમ કે એને જીવતે જીવ, મરવા ટાણે દેહ છૂટે છે, સંયોગ છૂટે છે, સ્વભાવ નથી છૂટતો. આજે ગુરુદેવ એક બહુ સરસ શબ્દ બોલ્યા, મને તો એટલો આનંદ આવ્યો. વિકૃત ભાવ છૂટે છે, વિકૃતિ છૂટે છે, અવિકૃત સ્વભાવ તો મારી પાસે છે. આખું સિઝરિન કર્યું છે આજનું તો. મૃત્યુ મહોત્સવ તમને મેં જિનેન્દ્ર રચના લેવડાવ્યું છે હાથમાં. મને તો આજે ગુરુદેવશ્રીનો એટલો મહિમા આવ્યો. હા મિતા ભાભી, હા, આપણામાં તો કેટલા સમયસાર વાંચનાર તો કોઈ દી મૃત્યુ મહોત્સવ વાંચતાય ન હોય. પૂછીએ સભાને, આકાશ તે વાંચ્યું છે મૃત્યુ મહોત્સવ? જો છોકરો તો બોલે છે નિષ્પાપ મનથી. ભરતકુમાર શું બોલે એ મૃત્યુ મહોત્સવ? ક્યાં છે એ મૃત્યુ મહોત્સવ? આ ગુરુદેવશ્રીનું જીવન કેવું ધન્ય જીવન છે. સમાધિ મરણ ભાષા કાઢો જિનેન્દ્ર રચનામાં, એના બધા કાવ્યોનો દાખલા ગુરુદેવશ્રી આપ્યા છે આજે. અને આ ગાથાની જે આ 74 નંબરની ગાથા છે ને, આ ગાથાની ટીકામાં આ તો 74માં તો કાંઈ નહીં, આગળ 77મી જે ગાથા આવશે ને, 77મી, જો આમાં પાના નંબર જો 328 કાઢો, 328 પાનું. ક્યાં સૌથી પહેલાં સમાધિની સ્વતંત્રતા, આમાં 328મું પાનું, આ 77મી ગાથા. કેવળ એક મિનિટ માટે તમને બતાવવા માગું છું. છે ને 77મી ગાથા, એનો જો નીચે વિશેષ લખેલું છે વિશેષ, જો ઝડપથી જો. જ્ઞાની સમજે છે કે જેમ મકાનનો નાશ થતાં તેમાં વ્યાપેલા આકાશ દ્રવ્યનો નાશ થતો નથી, તેમ શરીરનો નાશ થતાં તેમાં રહેલા આત્માનો કદી નાશ થતો નથી. આ બધું છેલ્લે વાંચી ગયા ને આજે આકાશ, છેલ્લો પાને આવેલું છે. આવી સમજણને લીધે, આ સમજણ એટલે ભેદ જ્ઞાન, સમજણ એટલે સમયસાર, સમજણ એટલે સમયસારનો પ્રયોગ.
વંદનાબેન, સમજણ એટલે જનાગમનો સાર. સમજણ એટલે સમસ્ત જીવનનો સરવાળો, ભેદ જ્ઞાનનો સરવાળો સમજણ. એ સમજણને લીધે તેને કોઈ પણ પ્રકારની આકુલતા હોતી નથી. તે મરણ પ્રસંગે નિર્ભયતા સેવે છે અને આત્મ સ્વરૂપમાં મગ્ન રહે છે. જ્ઞાની મરણ સમયે વધુ દ્રઢતા માટે પોતાના આત્માને ઉદ્દેશીને, સાંભળજો, જ્ઞાની પોતાના આત્માને સંબોધીને કહે છે. સાંભળજો બેનો બધાએ, હું જે બોલું છું, જ્ઞાની પોતાના આત્માને સંબોધીને કહે છે મરણ ટાણે, ભરતકુમાર. અને આપણે તો રોજ ઉઠીને પોતાના આત્માને સંબોધન કરવાનું છે. જ્ઞાની પોતાના આત્માને કરે, આપણે પોતપોતાના આત્માને કરવાનો. બોલો તો મરણ ટાણે કરે, કેમ કે જીવનભર તત્વજ્ઞાન છે. અહીંયા તત્વજ્ઞાનનો નામો નિશાન નથી, એટલે હંમેશા જાગતા રહો. આકાશ સમજણ? જાંબુ હોય ને, જાંબુ, ગુલાબ જાંબુ, તમે કોઈ તપેલીમાં રાખો, બરાબર, બાઉલમાં રાખો, તો નીચે નીચે જે કેવળ જ્ઞાનની તળેટીમાં હોય ને, એ બધા ચાસણીમાં ડૂબેલા હોય. અને જે ઉપર ઉપર છલ્લું હોય ને, અષ્ટાનિકાવાળા, પર્યુષણ પર્વવાળા, એમાંની બધી ચાસણી છે ને, બોલો ભાવનાબેન, મોઢામાં પાણી તો નથી આવતું ને? જરાય નહીં. હવે કોઈ મહેમાન આવે, સાચું કહો, કયું ગુલાબ જાંબુ પીરસશો? ઉપર ઉપરવાળો કે નીચેવાળો? નીચેવાળો. અને જરીક ઉપરવાળાને પણ ઝબકોળો કે નહીં? ડૂબી મરો. હું જાંબુની વાત નથી કરતો, હું આપણા જીવનની વાત કરું છું. હંમેશા તત્વજ્ઞાનની ચાસણીમાં ભાભી, હંમેશા તત્વજ્ઞાનની આ ચાસણીમાં ભીંજાયેલા રહો. કેમ કે શુષ્કતા જોત જોતામાં આવી જાય. સાંભળજો, વિષે કષાય રૂપી ડીફ્રોસ્ટમાં, વિષે કષાય રૂપી સુવાળા શીતળ છાંયડે રહેવાયેથી જો ટેવાયેલા હો, સમજી લેવાનું કલાક, 2 કલાક, 4 કલાકમાં શુષ્કતા આવ્યા વિના નહીં જ રહે. અંદર રહો. ખ્યાલમાં આવ્યું? હા, ઘરે જઈને પછી જાંબુ જોતા નહીં. જો આમાં તમે જો, ધ્યાનથી જો. આ વંદનાબેન કહેશે તમે 3 વખત કીધું એટલે જઈને જોવાના જ અમે. હા, પાના નંબર જો 328 નીચે બધું વાંચીશ નહીં. હું એમાં જોજો, હે આત્મન લખેલું છે. આખું વાક્ય જ્યાં પૂરું થાય, ભય કરવો ઉચિત નથી, બરાબર. પછી બીજો, હે આત્મન શરીર રૂપ નવા નગર તરફ ગમન કરે, ગર્ભથી લઈ આજ સુધી, એમાં છે દેહ પિંજરામાંથી મુક્તિ કરી શકે જે પુરુષે, જો એમાં પોતાનું શું કલ્યાણ કરશે. આમાં નંબર 1 લખેલું છે, જો ઝીણા અક્ષરે. ચશ્મા હોય તો એ નહીં દેખાય. એક જ તો દેખાતો નથી આપણને, બીજા બધા આંકડા દેખાય છે. અચ્છા, 1 નંબર જે આપેલ છે એનું ફૂટનોટમાં શું લખ્યું છે? જો બોલો, મૃત્યુ મહોત્સવ. હવે કાઢો, આમાં જિનેન્દ્ર રચનામાં કાઢો. આ જે કાવ્યોની વાત કરી એના મૂળિયા જો આમાં છે. મને તો ગુરુદેવશ્રીનો મહિમા માટે આવ્યો કે આ ગજબના મહાપુરુષ છે. સમયસાર, નિયમસાર આ બધા પરમાગમો જેટલા ચાવથી વાંચે છે, જેટલા ચાવથી એને માણે છે, આ મૃત્યુ મહોત્સવના પાઠ પણ સજ્જાયના કાળે અઠવાડિયામાં 15 દિવસમાં, અને વ્યક્તિ પોતે જ્યારે કલાકોને કલાકો બેસતા હોય, આ જ તો કરતા હોય ને. હા, તો આનો પાઠ હંમેશા કરવો જોઈએ. ચલો, પાના નંબર 319 જિનેન્દ્ર અર્ચના. સુનામ આકાશ.
હાલે હા ભરતકુમાર કાં પુસ્તક નથી લીધું નહીં લો 319 પાને જુઓ वंदो श्री अरहंत परम गुरु जो सबको सुखदाए इस जग में दुख जो मैं भुगते सो तुम जानो राई अब मैं अर्ज करूं प्रभु तुमसे कर समाधि और माही जो समाधि तंत्र वाँचीए છીએ આપણે આ સમાધિને હૃદયંગમ કરવાની વાત अंत समय में यह वर मांगू सो दीजे जगराई छेल्ली घड़ीए मने आवो वर आपो જોજો હવે હું ગાઈશ નહીં 2, 3, 4 આ ત્રણેય કાવ્ય માત્ર વાંચીએ છીએ આપણે તમે લોકો ધ્યાન આપજો તમે બોલતા નહીં કોઈ ભવ ભવ મેં તન ધાર નયે ભવ ભવમાં મેં નવા નવા શરીરો ધારણ કર્યા ભવ ભવ શુભ સંગ પાયો સત્સંગ કંઈ આ એક જ ભવમાં મળ્યા છે એમ નહીં ભવ ભવમાં અનંતવાર મળ્યા ભવ ભવ મેં નૃપ રિદ્ધિ લઈ રાજાએ બન્યો માત પિતા સુત થયો મા બાપે બન્યો બરોબર ભવ ભવ મેં તન પુરુષ તનોધર નારી હું તન લીનો પુરુષે થયો સ્ત્રીએ થયો નપુંસકે થયો બરાબર પછીની પંક્તિમાં આત્મ ગુણ નહીં ચીનો આ કમનસીબી આત્મગુણોને ચીનો એટલે ઓળખ્યો નહીં સાંભળો સંભળાય તો બધાયને છે જ્ઞાને બધાયને થાય છે સમજણે બધાયને પડે છે પણ ઓળખાણ નથી થતી આકાશ શું છે આ બધું સંભળાય સૌને સમજાય સૌને પણ ઓળખાણ કોઈ વ્યક્તિ આવે ને અજાણી આપણે એમ કહીએ સીધો સવાલ આપણે કરીએ ઓળખ્યા નહીં તમે હાય હાય તમે ઓળખતાય નથી ઓળખવું એટલે ભાવભાષણ ઓળખાણ એટલે ભાવભાષણ એને પહેચાન કહેવાય તો અહીંયા ચીનો લખેલું જો આ બ્રજ ભાષા છે આત્મ ગુણ નહીં ચીનો ભવ ભવ મેં સુર પદવી પાઈ તાકે સુખ અતિ ભોગે જો સ્વર્ગના દેવ થયો ભવ ભવ મેં ગતિ નરક તની નરકમાં ગયો દુઃખ પાયે વિધિ યોગે કર્મના સંયોગે ભવ ભવ મેં તિર્યંચ યોનિધર પાયો દુઃખ અતિ ભારી બરાબર તિર્યંચ ગતિ સુધીની વાત છે હવે જો ભવ ભવ મેં બોલો ભાભી શું લખ્યું છે સાધર્મી એ મનુષ્ય ગતિની વાત કરીને આ તો સાધર્મીઓનો સંગ મળ્યો અને પછી આગળ બોલો રાજુભાઈ બોલો ભવ ભવ મેં જીન પૂજન કીની અને એટલું જ નહીં દાને આપ્યા સુપાત્રોને અને સમો શરણમાં ગયો ભવ ભવ મેં સમો શરણ મેં દેખ્યો જીન ગુણ ભીન્યો બરોબર અને હવે ખતરનાક વાત એથી વસ્તુ મિલી ભવ ભવ મેં એટલે અનંતા ભવમાં सम्यक गुण नहीं पायो ना समाधियुत मरण कियो में ताते जग भर मायो आ બે લીટી અદ્ભુત છે વંદનાબેન સુવર્ણ અક્ષરે લખી રાખજો એ પંક્તિઓ આટલી બધી વસ્તુઓ તો અનંત વાર મળી આકાશ જૈન કુળ કાંઈ પહેલી વખત નથી મળ્યો એટલે મને કોઈ એમ કહે છે ને મને કોઈ એમ કહે છે આ જૈન પરિવારમાં જન્મ થયો અને આવું જૈન કુળ મળ્યું બહુ ભાગ્યશાળી અને ફલાના ઢીકણા અરે એમાં કાંઈ દાળિયા નથી યુગલજી બાબુજી બ્રાહ્મણ સંપ્રદાયમાં પેદા થયેલા હતા અને કોઈ એને ઓળખાણ કરાવે ને કે યુગલજી બાબુજી બ્રાહ્મણમાં વૈષ્ણવમાં છે અને આ ગુરુદેવ મળ્યા અને આ તત્વ મળ્યો એને જરાય પસંદ નહોતી એમાં શું છે અમારા અકલંક દેવ આચાર્ય વિદ્યાનંદી અરે આચાર્ય પૂજપાદ જેમનો આપણે સમાધિ તંત્ર વાંચીએ છીએ બ્રાહ્મણ સંપ્રદાયમાં પેદા થયેલા છે શરાબેન જન્મ સે નહીં કર્મ સે મહાન બનો કર્મ એટલે કર્તવ્યથી મહાન બનો ભાભી આ વાતમાં કાંઈ દમ નથી કે અમે શ્વેતાંબર હતા ને અમે સ્થાનકવાસી હતા ને અમે વૈષ્ણવ હતા અને બ્રાહ્મણ હતા હું જે ઘર પરિવારમાં પેદા થયો ને એને ચતુર્થ બ્રાહ્મણ કહેવાય ચતુર્થ બ્રાહ્મણ એટલે
કોઈ મહેમાનને ગ્લાસ ભરીને પાણી આપે ને, એ ગ્લાસ પછી રસોડામાં નહીં આવે 365 દિવસ, એ ધોઈને જ આવે. આવું બધું શુદ્ધિ અને પલાનું અને ઢીકણું બધું પાળે. અને અહીંયા જીણવાણી કહે છે, ભલે ને તું નિરંતરાય ઉદ્દિષ્ટ આહારનો ત્યાગી થઈને તું ગમે તેટલો આહાર, શુદ્ધ આહાર લે ને, એ દેહ ધર્મ છે. કોનું માનવું? દુનિયાનું માનવું કે આ જીનવાણીનું માનવું? બોલો નીતાબેન. દુનિયા જાય ભાડમાં, કોઈનું નહીં માનવું. યાદ રાખજો હું જે કહું છું. દુનિયા ભાડમાં જાય, તેલ લેવા જાય, કોઈની વાતોમાં નહીં આવવાનું. તત્વ આ છે અને આ જ છે, આ સિવાય બીજો કોઈ તત્વ નથી. અને ગુરુદેવ શ્રી જેવા આવા તીર્થંકર જેવા જીવ મળ્યા આપણને. હા, એના માતા પિતાના સંસ્કારો વૈષ્ણવના નહોતા ઘરમાં? બોલ આકાશ. સ્થાનકવાસીના સંપ્રદાયમાં નહોતા? શ્વેતાંબરના રંગે નહોતા રંગાવાના બધા પ્રસંગો? આ ધ્રુવનું નાટક, પ્રહલાદનું નાટક, મીરાબાઈનું નાટક, જ્યાં જાય ત્યાં, ભાવનગર જાય ત્યાં, પાલેજ કે જ્યાં પણ વડોદરામાં જાય ત્યાં બધે નાટકો જોવાના પ્રસંગો આવતા. અનુસૂયા, આ બધા નાટકો જોઈએ ને એમાં તો ગ્રહિત મિથ્યાત્વ જ હોય ને, બીજું કંઈ હોય એમાં? તો એ ગ્રહિત મિથ્યાત્વના ઉપદેશક નાટકોમાંથી પણ મહાપુરુષે વૈરાગ્ય કેવા કાઢ્યા. કેટલું શીખવા જેવું છે ગુરુદેવ શ્રી પાસેથી. શું વંદનાબેન? અને કાલ પરમ દિવસે નહોતા કહેતા, આ ધ્રુવનું નાટકની જે વાત કરી, અને હવે તો કાળો કેર આમ હાથ ઘાલે અને ઓમ હાથ ઘાલે. અને અમદાવાદમાં ઓલું જોયા હશે ટ્રેલર, શું કહેવાય? હા, બાઈઓ આમ ઊભી હોય ને ભાઈ આમ ઊભા હોય, એટલે સાક્ષાત સપ્ત વ્યસનના દર્શન, સાક્ષાત સપ્ત વ્યસનના દર્શન. શેરીએ શેરીએ જે પાપ અને વ્યસન ગુપ્ત હોય એ હવે બધા ગુરુદેવશ્રીના કાળે 50 વર્ષ પહેલાંની વાત. તો હવે એનું તો કેવું જ શું, હવે તો ખુલ્લે આમ ને બધો. આવું જ્યારે ખુલ્લે આમ પાપ વહેંચાય અને વ્યસનો પોખાય, સમજી લેવાનું આર્યખંડના સંસ્કારો ખતમ થઈ રહ્યા છે. ચોથા કાળનો જે રંગ હતો ને 2-2.5 વર્ષ સુધી, હજી તો 2.5 વર્ષ, હજી તો 18,500 વર્ષ પંચમ કાળ બાકી. ક્યાં જશે વિચાર કરો તમે. આ પશ્ચિમી સભ્યતા ક્યાં જશે? આ વિષય વાસના ક્યાં જશે? આ રાગ રંગ ક્યાં જશે? હા, અરે ઘરે ઘરે વહુ અને દીકરા અને ઘરના સંસ્કારો અને વડીલોનો સન્માન સુરક્ષિત નથી. એટલે તો કરોડોની પાઠશાળાઓ ખોલવી પડે છે. એટલે હું તો સાચું કહું આકાશ, જે પાઠશાળા સાથે સંકળાયેલા છે ને એ જીવો તીર્થંકર જેવા છે. મને તો ઠોકી ઠોકીને ભારીલ સાહેબે કીધું છે, આ ગણધરની ગાદી એટલે તીર્થંકરની ગાદી છે. આ તીર્થંકર તુલ્ય કાર્ય છે, તો એમાં જાગતા રહેવાનું. મારે સમજાવવાથી કોઈ સમજવાનો નથી. એ સમજશે એની સમજણથી સમજશે. ક્યાં મળે છે આ તત્વ? વિચાર તો કરો. હરવા ફરવાના શોખ, વિષય ભોગોની લાલસા, સપનાઓ કેવા બધા. હા, શું ભરતકુમાર, કેવા સપનાઓ? પહેલાં 1000-2000માં ઘરમાં 10 જણા ખાઈ જતા, હવે તો લાખ હોય તો એ ઘરમાં પૈસા ખૂટે. અને હોય કેટલા? 2 અને 3 જણા. કેમ કે 5 ઇન્દ્રિયના વિષય ભોગોના ભોગતાવાદ એટલું વધ્યું છે, સંગ્રહખોરી એટલી વધી છે. સંગ્રહખોરી. પહેલાં એક ચંપલ, મને તો યાદ છે આકાશ, ધોરણ 5 સુધી તો અમને પહેરવા માટે ચંપલ જ નહોતા. ચંપલ જ નહોતા 5 સુધી તો. ગુરુજી ના પાડે, નહીં પહેરવાનું નહીં, ચંપલ વગર જ. અને હવે તો બાળ મંદિરમાં જતો હોય છોકરો, એના પગમાં શૂઝ કેવા હોય. તો વિચાર તો કરો, કેટલી ભોગવાદી દુનિયા વધી ગઈ છે.
ભોગતાવાદ કેટલો વધી ગયો છે. અને એમાં પછી આ બિગ બજાર વગેરે આ બધી માર્કેટ સ્ટાઇલે તો બરાબર જે કાંઈ થોડો ઘણો યોગ અને સ્વાધ્યાય અને બધું હતું એમાંથી કાઢી કાઢીને જીવોને ભોગોમાં ફસાવેલ છે. બેનો એક વિચારો વાત, કોઈ એક દિવસ એવો આવે છે કે આજે ઘરે આ નથી, એવા વિચારો ન આવે. હજી આ લાવવાનું બાકી છે, હજી આ લાવવાનું બાકી છે, હજી આ બાકી છે. બજારે જઈને આવે, આખું બજાર ખરીદીને લઈ આવે તોય આવીને ફરિયાદ એક જ કરે, હજુ ઓલી વસ્તુ મળી નથી, ઓલી હવે ખબર નહીં ઓનલાઈન ખરીદવું પડશે. મને તો સાચું કહું, ઓલો એમેઝોનવાળાને એક લેટર લખવાનું મન થાય, તમે ભેદ જ્ઞાન વેચતા થાઓ, એ આપણને રિએક્શન આપશે. ભેદ જ્ઞાન તમારા સ્વાધ્યાય ભવનમાં મળશે, ગુરુદેવશ્રીના દરબારમાં મળશે, અહીંયા અમારી દુકાને નહીં મળે. ભોગી વૃત્તિ કેવી એમ, એટલે આમાં જો એતી વસ્તુ, આટલી બધી વસ્તુઓ ભાવ ભાવ મેં મિલી, સમ્યક ગુણ નહીં પાયો અને ના સમાધિયુત મરણ કિયો. સમાધિ સહિત મેં મરણ નથી કર્યા, ટૂંકમાં દેહને છોડ્યો નહીં. તાતે જગ ભરમાયો. સમજાણું? હવે આમાં કાઢો 9મો છંદ કાઢો, 9મો આગળ જુઓ કાવ્યમાં. યહ તન જીર્ણ કુટી સમ આત્મ યાતે પ્રીતિન કીજે, नूतन महल मिले जब भाई तब यामे क्या छीजे, मृत्यु होन से हानि कौन है या को भय मत लाओ. સમજાય છે ને બધાને? અર્થ કરવાની જરૂર નથી. समता से जो देह तजोगे तो शुभ तन तुम पाओ. કાં શૈલાબેન? સમતા સાથે જો તમે દેહને છોડશો તો શુભ તન પામશો. આશીર્વાદ છે કે અભિશાપ છે? તો આ શુભ ભાવવાળી સમતા છે, શુદ્ધ ભાવવાળી નહીં. શુદ્ધ ભાવવાળી સમતાથી તો દેહ જ નહીં મળે. તો આપણે તો સમતા એવી ને નિયમસારવાળી, રતમણ શ્રાવકાચારવાળી નહીં, નિયમસારવાળી. मृत्यु मित्र उपकारी तेरो इस अवसर के माही, जीरन तन से देत नयो यह या समसा हो नाही. એ કાલે અહીંયા રતમણ સાવકાચાર હતો ને ગ્રંથ, બળી બાજુ ઉપાડીને રાખ્યું ક્યાં મંગાવ્યા હતા આપણે અહીંયા. यासे तीस मृत्यु समय पर उत्सव अति कीजे, क्लेश भाव को त्याग सयाने समता भाव धरीजे. वाह, બહુ સરસ કાવ્ય છે. જો તુમ પૂરબ પુણ્ય કિએ હૈ તિनको ફલ સુખદાયી. જોજો કવિનું ચિંતન જુઓ. તમે પૂર્વભાવમાં પુણ્ય કરેલા છો એટલે તમને મૃત્યુરૂપી મિત્ર મળેલો છે એમ કહે છે. કેમ? કેમ કે એ મિત્ર તમને ક્યાં પહોંચાડશે? સ્વર્ગ. સ્વર્ગ સંપદા તમને દેખાડશે એમ. જો તુમ પૂરબ પુણ્ય કિએ હૈ તિनको ફલ સુખદાયી, मृत्यु मित्र बिन कौन दिखावे स्वर्ग संपदा भाई. वाह, મસ્ત છે પંક્તિઓ આગળની. રાગ દ્વેષ કો છોડ સયાને. સયાને એટલે હે ડાયા ડમરા, દુનિયાના ડાયા એમ. શાનો? શાણા માણસ એમ કહે છે. બરાબર, શાન ઠેકાણે આવેલી હોય તો એમ કહે છે. राग द्वेष को छोड़ सयाने सात व्यसन दुखदाई, अंत समय में समता धारो परभव पंथ सहाय. હવે જો આમાં જો પાંજરાની વાત આગળ આવશે, આગળના છંદોના અર્થ કરશે ને ગુરુદેવશ્રી, એમાં આવશે કાલે બધું.
કર્મ મહાદુઠ વૈરી મેરો તાસે તે દુઃખ પાવે, તન પિંજર में बंद कियो मोहिया સો કોન છોડાવે. અરે શરીર રૂપી પાંજરામાં બંધ છે, એમાંથી તને મૃત્યુ વિના છોડાવે કોણ? એટલે મૃત્યુ તારો શત્રુ નથી, તારો મિત્ર છે. ભૂખ તૃષા દુઃખ આદિ અનેકન इस ही तन में गाड़े, मृत्युराज अब आय दया कर तन પિંજર સો કાઢ. કાલે છે ને શૈલાબેન, સિદ્ધચક્ર મંડળ વિધાનને આધારે અમે લોકો જે પહેલો વિશેષણ લીધો ને, આત્મનિકેતન. સિદ્ધ ભગવાન એટલે આત્મનિકેતન. નિકેતન એટલે મહેલ. જેમણે હવે અસંખ્યાત પ્રદેશી આત્મ પ્રદેશોને જ પોતાનું મકાન બનાવી લીધું છે. ને એમાં એવું લખ્યું છે કે કર્મકૃત જે દેહ છે, તન છે, એને હવે છોડી દીધું છે. કર્મકૃત દેહને છોડ્યા અને પોતાના અસંખ્યાત પ્રદેશી આત્મામાં જ નિજ નિવાસ કરીને હવે રહેતા થયા. માટે હે સિદ્ધ ભગવાન, તમે આત્મનિકેતન ગુણવાળા છો. હવે આમાં જે દાખલો આવ્યો છે ને 77 નંબરની ગાથામાં, નાના વસ્ત્રાભૂષણ મેને ઇસ તન કો પહેરાય. દેહની કરેલી સેવા એની નોંધ. ગંધ સુગંધિત અતર લગાય, ષટ રસ આસન કર. આસન એટલે ભોજન, આહાર. રાત દિના મેં દાસ હોય કર. અમે લોકો આનો અર્થ બહુ સરસ કરતા જ્યારે જયપુરમાં ભણતા ત્યારે. આપણે રાત્રે સૂતા હોય તો દેહ આપણો દાસ છે કે આપણે દેહના દાસ છીએ? બોલો તો ખરા. રેલવેમાં પ્રવાસ કરવું હોય, સ્લીપર કોચ, ના ના ના, હવે તો સ્ટેટસ. થર્ડ એસી, નહીં નહીં નહીં, તો મિડલ ક્લાસનું છે. તો આપણે તો ફર્સ્ટ ક્લાસ એસી જ બસ. ફ્લાઇટમાં શું કહેવાય, બિઝનેસ ક્લાસ નહીં. કયું ટોપવાળું કયું? એ જ બિઝનેસ ક્લાસ, મને ખબર નથી. હા, ઇકોનોમી કહેવાય ને, એવું છે ને શબ્દ. હા, ઇકોનોમી એટલે જ. ઇકોનોમી નહીં, આપણે ઇકોનોમીમાં ભારત ક્યાં જાય છે ઇકોનોમીમાં? આપણે તો બિઝનેસ ક્લાસ. મેં હેમંત, આપ શું નામ, હેમચંદજીને આ વાત કરી હતી. હેમચંદજી દેવળાલીવાળા. અને આજની તારીખમાં મારે જ્યારે વાત થાય, મને સુનિલજી યાર આપને બહુ અચ્છી બાત કહી હતી. એ દેવળાલીથી જ્યારે અહીંયા આવ્યા હતા ને, સુમનભાઈ આપણા હતા, તો સેકન્ડ ક્લાસની ટિકિટ કાઢી લી. सुमन भाई मैंने पूछा कि सुनील जी ये मैंने सही किया, सेकंड क्लास का करवाया? देखिए आप वो ब्रह्मचारी हैं, उनसे आप बात करके देखिए. तो सुमन भाई ने જે પણ મગજમાં આવ્યો એને સેકન્ડ ક્લાસની ટિકિટ કેન્સલ કરી અને ફર્સ્ટ ક્લાસની કાઢી. પછી અમે લોકો સાથે ને સાથે રહેતા. એટલે મને હેમચંદ ભાઈ મને કે सुनील जी यार सुमन भाई ने सेकंड क्लास की टिकट थी लेकिन वो कैंसिल करवाई. तो क्या कि उनको बहुत मेरे प्रति सम्मान है, आदर है, तो उन्होंने फर्स्ट क्लास. भाई साहब उन्होंने सही किया? मैं प्रश्न કર્યો એમણે. પછી સમજી ગયા. પછી मैं ये में पूछूं, हम मित्र જેવો સંબંધ, भाई साहब ब्रह्मचारी को डनलोप अच्छा? कापो तो लोही ने. सुनील जी यार ये बात तो गलत थी, सही बात है, मुझे रहने देना चाहिए था. जो ये जीवने स्वीकार तो थयो नहीं. जीवने साता शीलिया गुरुदेव कीधुं ने, साता સીળિયા જો બનીને રહેશો ને તો દેહ છૂટવાના કાળમાં ભીંસમાં ભીસાય જ રહેશો. પરિશહોને સહતા શીખો, ઉપસર્ગોને ખમતા શીખો, અભાવોમાં સદભાવને કાઢતા શીખો. હું એમ નથી કહેતો કે સાવ ગરીબ અને તવંગર જ બનીને રહીએ, દારિદ્ર્યને વરો એમ નથી કહેતા. હા, પણ સંયોગ અને સુવિધા વિના જીવતા તો શીખો. મીઠા વગર શાક માણો તો ખરા. નહીં આમને તો નહીં હાલે, ચટણી તો જોઈએ જ,
પાપડ તો શું ભરતકુમાર આજ છે ને ઘાટ. ખાખરા તો જોઈએ, ખાખરા ઉપર વળી પાછું ઘી ચોપડેલી હોવી જોઈએ, અને ઘી ઉપર પછી લાલ રંગ. શું આ લોલુપતા નથી? શું આ ઇન્દ્રિયની ગૃદ્ધિ નથી? આ ક્યાં ઇન્દ્રિયાતીત અને જીતેન્દ્રિય થવાના લક્ષણ છે? આમાં બધું એનું ચિત્ર આપ્યું છે. રાત દિના મેં દાસ હોય કર. બોલો, સારા સારા પહેરવા, કપડાં, ખાન પાન, એ બધું શું છે? એ દેહના દાસ છીએ. ધન્ય છે તે મુનિરાજ જેવો દેહને પોતાનો દાસ બનાવે. અહીં એમની પાસેથી સામાયિક કઢાવે. અહીંયા તો માળા નથી ફરતી. હા, ડૉક્ટરે તો હવે ના પાડી છે, તમે નીચે પલોટી વાળો ને એટલે ભગવાનના દર્શન પણ કરવાના બંધ. એટલે તારા જીવનમાં હવે ભગવાનના દર્શન પણ વિચારો આ બધી બાબતો. ભગવાનની સામે ખુરશી ઉપર બેસવું પડે, 3 લોકના નાથની સામે ઊંચા આસને બેસવું પડે, મા જીનવાણીની સામે ઊંચા આસને બેસવું પડે, એ મજબૂરી છે, એ ઉદયની વિચિત્રતા છે. 3 લોકના નાથના તળિયા તો સૌધર્મ પણ ચાટતા હોય છે. ખ્યાલમાં આવે છે? આ સુવિધાને પાંગળાપનાની દૃષ્ટિએ જોવું. શું કીધું? આ સુવિધાને પાંગળાપનાની દૃષ્ટિએ જોવું. પવિત્રતા વિના મળેલી સુવિધાઓ પતનના કારણ હોય છે. મૃત્યુરાય કો શરણ પાય તન નૂતન એસો પાઉં, જામે સમ્યક રતન તીન લહી આઠો કર્મ ખપાઉં. આખો આ જબરદસ્ત ભેદ જ્ઞાનની બધી ધારા આમાં લીધી છે. બહુ લાંબો છે, આમાં બહુ લાંબો. જો તમે આ કેટલું સરસ આમાં, હા, કેટલા બધા 54 છંદો છે આમાં, 2, 3. અને અહીંથી તો જો મેં જુઓ, આ ગુરુદેવશ્રી થોડોક આનો પણ એક આપણને ધ્યાન અપાયું હતું. પારા નંબર કાઢો આગળ, 32, 33, 29 નંબરનો છંદ, 30 નંબરનો છંદ જો. તિન મેં કछु એક નામ કહું મેં, સો સુન જીય ચિતલા કે, ભાવ સહિત અનુમોદેતા સો दुर्गति होय न ताके, अरु समता निज ओर में आवे, भाव अधीरज जावे, यो निश दिन जो उन मुनिवर को ધ્યાન હિએ વિચલાવે. પોતાના હૃદયમાં આવા મુનિ ભગવંતોનું ધ્યાન કરે. 31મો છંદ, એક છંદ જો. ધન્ય ધન્ય સુકુમાલ મહામુનિ, कैसे धीरज धारी, एक शालिनी जुग बच्चा जुत पाव भक्यो दुखकारी, यह उपसर्ग सयोदर थिरता आराधन चित धारी. હવે પ્રશ્ન પૂછ્યું છે આપણને, બોલો બધાએ વાંચો. તો તુમરે जी कौन दुख है मृत्यु महोत्सव भारी. તો તું બતાવ તો ખરો કે તને દુઃખ જ કયા છે. તો આ 31માં છંદથી લઈને તમે આગળના દરેકમાં ધન્ય ધન્ય જો સુકૌશલ સ્વામી, ધન્ય દેખો ગજ મુનિ કે સિર ઉપર, સનત કુમાર મુનિ, શ્રેણિક રાજા, સમંતભદ્ર મહારાજ, આ બધા મુનિ ભગવંતોના દાખલાઓ દૃષ્ટાંતો આમાં છેક 47 નંબરના 48 નંબરના છંદ સુધી, 48 નંબરના છંદ સુધી જુદા જુદા દાખલાઓ આપીને આપણને સમજાવ્યા છે. એવા ઉપસર્ગના કાળે પણ આરાધનારા મુનિ ભગવંતોને અમે જોયા છીએ. તો તને દેહ છૂટવાના કાળમાં શાંતિ રાખવામાં શેના વાંધો છે, એમ કરીને પ્રેરણા આપે. પછી આનો આખો બહુ સરસ આખો અદ્ભુત સમાધિ મરણ પાઠ છે. આ તો વિષય એવું છે 2, 4, 6 દિવસ આનો સ્વાધ્યાય, અભ્યાસ, ચિંતન, મને એની ઝલક ગુરુદેવશ્રી આપ્યા છે. મૃત્યુ મહોત્સવમાં આવે છે એમ કરીને. અને આજે ટીકામાં બધું આમાં આવેલું છે. એટલે એ જ્યારે આવશે ત્યારે
આવશે વિષય કાલે આવશે એ ચોક્કસ. 74 નંબરની ગાથા જો. દૃઢાત્મ બુદ્ધિ દેહાદાઓ ઉત્પશ્યન્નાશમાત્મન મિત્રાદિભિર્વિયોગમ ચ બિભેતિ મરણાદ ભૃશમ. ભૃશમ શબ્દ છે ને, ભૃશમ એટલે તીવ્રતા, ખૂબ એમ સાતિશય. દેખી લય પોતા તણો વળી મિત્રાદિ વિયોગ દૃઢ દેહાત્મ બુદ્ધિને મરણ ભીતિ બહુ. બે ઉતરપી પોતાના દેહના વિયોગે, મિત્રાદિકના દેહના વિયોગે આત્મબુદ્ધિ છે ને, દ્રઢ આત્મબુદ્ધિ છે, ઘોર આત્મબુદ્ધિ છે, એટલે મરણ ભય એને હોય છે. શ્રોતાઓ પણ અંગ્રેજીના શબ્દોના પ્રયોગ કરતા હોય છે. રામજીભાઈ જેવા હોય ને, 324 પાની જો શ્રોતા બોલ્યા છે, અપ ટુ ડેટ રાખે. શું છે અપ ટુ ડેટ? હા, માથું મુંડન નહીં કરાવે, હેર સેટ કરાવે, બધું કેશ લોન્ચ નહીં કરે. તો આ દેહની જિસકે શૃંગારો મેં મેરા, હા, એના સંસ્કારો બધા ચાળા ગુરુદેવશ્રી ઓલા હરીસાનો દાખલો આપતા હોય છે. હા, કેવા વાંદરા ચાળા કરે એમ, અપ ટુ ડેટ રાખે. અરે શરીરને રાખી શકે નહીં તો વળી કપડાં પપડા સરખા રાખે ને આ ટોપી. જેને બાહ્ય પદાર્થ પ્રત્યેની અનુકૂળતાથી તે જેને રસ છે ને પ્રેમ છે એને એના છૂટવા કાળે બહુ ભય થશે, દુઃખ થશે, પણ આ શરીરનો એક કટકો પણ હારે. જો સિદ્ધાંત સમજાવતા જાય, પરિણામોની વિચિત્રતા સમજાવતા જાય અને વસ્તુનું સ્વરૂપ સમજાવતા જાય. આમાં બહુ જબર જુગલબંધી છે આકાશ. મેં તો ફકરાએ આ બધા પોઈન્ટ કાઢ્યા છે. દેહની સ્થિતિ આવી, બહિરાત્માની મનોદશા આવી અને અંતરાત્મા મોજમાં. આ છે આનો એનાલિસિસ. હા, તમે જોજો આ દામનગરના ઓલા ખુશાલભાઈની બધી વાત, બધી જબરદસ્ત બધી ચર્ચા કરી 325-26 પાના ઉપર, બરાબર. હવે એનો સિદ્ધાંત હું તમને કહું ગુરુદેવશ્રી ક્યાં બોલ્યા છે. તમે જોજો 327 પાને ઉપર એક પહેલી લીટી આવે છે, માંગલિક સંભળાવતા પણ આંસુની ધારા ક્યાંય લીધા લેવાય નહીં. બરાબર, એ બધું બેચરભાઈ અને આન તેન બધી વાત કરી. હવે જો ડબલ નિમોનિયાની વાત કરીને પછી જે 4 લીટી બોલ્યા છે એ 10 મિનિટ સુધી સમજાવેલ મૃત્યુ પ્રસંગનો સાર છે. ક્યાં જોશો તમે? હા, 327 પાને બીજા ફકરામાં બોલો શ્લોક આવે છે ને, શ્લોક નીચે એના ઉપર 4-5 લીટી. આ હા 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 બાપુ, અહીંથી જો, એ તો જડની દશા, જેણે આત્માને જડથી રાગથી ભિન્ન છે એ રીતે જાણ્યો નથી, એ રીતે માન્યો નથી. આગળ શું બોલે છે ગુરુદેવ જોવો તો? આ હું બોલ્યા? માન્યો નથી અને માણ્યો નથી. નિર્મલાબેન, આના માટે ગુજરાતીનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આ 4 ચોપડીવાળાને કેવું જબરદસ્ત નોલેજ. ગુરુદેવનું જ્ઞાન જો, માન્યો નથી અને એ રીતે માણ્યો નથી. જેનું માણવું, માણવું એટલે લીલા લહેર, અને આજકાલના ટબરિયાઓની ભાષામાં એન્જોય. શું છે એન્જોય? મેં આકાશને એક પ્રશ્ન પૂછ્યું તો હમણાં સ્વાધ્યાયની શરૂઆતમાં, રૌદ્ર ધ્યાન. એન્જોય એટલે શું છે? રખડપટ્ટીમાં જે આનંદ આવે, થાક ઉતારવા, થાક લઈને આવે અને લઈ આવેલ થાકને ઉતારવા માટે બીજા 4-6 દિવસ થાક ઉતારે. શું કહું તમને, ગઈકાલે સુમત પ્રકાશજીનો ચોરી ઉપર 1-1.25 કલાકનો સ્વાધ્યાય, બહુ મજા આવી. એણે કીધું કે તને જે પુણ્યના ઉદયે જે મળેલ પૈસા છે એનો તો દુરુપયોગ કરે છે, કહે છે કે તું ચોરી કરે છે. પછી એને સમજાવ્યા કેવી રીતે, કે જે પૈસા મળ્યા છે એનાથી તું સુવિધા ભોગવે છે, બરાબર, સુવિધા ભોગવે છે, ઉટપટાંગ બીજું બધું ખાય છે, તબિયત એમાં બગડે.
તબિયત બગડે તો તબિયતને સુધારવા માટે બીજા પૈસા વાપરવા મળે. તો તને પુણ્યના ઉદયે જે મળેલા પૈસા એને સદુપયોગમાં નથી વાપરતો, તું એ પૈસાની ચોરી કરે છે. શું સમજાણું? ન્યાય ખ્યાલમાં આવ્યું? આવું ઘણું બધું મળેલ પુણ્યના સદુપયોગ નહીં કરવો તે પુણ્યની ચોરી છે. ચોર છે તું, ચોર. એટલે સમય વેડફવો નહીં. જે સમય જાય છે મોતની નજીકમાં જાય છે. બરાબર? એ આ બહુ સરસ પ્રકરણ છે. અને એ રીતે જેણે જાણ્યું, માન્યું ને માણ્યું નહીં, એને શરીર ટાણે, છોડવા ટાણે, આંતરડા બેસાશે. પછીનો આ શ્લોક, હવે આ મૃત્યુ મહોત્સવ વાળો શ્લોક બહુ સરસ છે. સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. छोटा सा तो कितने बड़े अरमान है तेरे, मिट्टी का तो सोने के सामान है तेरे. मिट्टी की काया मिट्टी में जिस दिन समाएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. पर खोल के पंछी तो पिंजरा छोड़ के उड़ जा, माया महल के बंधन को तो छोड़ के उड़ जा. धड़कन में जिस दिन मौत तेरी गुनगुनाएगी, ना सोना काम आएगा, ना चांदी आएगी. જો બે વાત કરું. આજે અપૂર્વ અવસરને યાદ કર્યા હતા ગુરુદેવશ્રી. કઈ લીટી બોલ્યા હતા? બોલો મામેશ્રી, યાદ કહેશો? હું આના માટે આવીશ. બોલો. બહુ એકાગ્રતાથી પ્રવચન સાંભળવું જોઈએ. સાધી અનંતાનંત સમાધિ સુખમાં. તો અંતરાત્માના અનંત સુખની વાત કરી, બહિરાત્માના તો અનંત દુઃખના દાળિયાની વાત કરી. નંબર 1, દેહ અને જીવ આત્મા બંનેની ભિન્નતા, સ્વરૂપ વિપર્યાસ. પણ દેહમાં આત્મબુદ્ધિ એ એકત્વને મમત્વ બુદ્ધિ, અનાદિ મિથ્યાત્વ. બહિરાત્મા માટે દેહ છૂટવાના કાળે જીવનભર ભિન્નતા ભાસતી નથી. એટલે દેહ છૂટવાના કાળે અભેદ બુદ્ધિ હોવાથી દુઃખ જ દુઃખ રહે છે. અને જીવનભર ભાવભાવના સંસ્કારમાં અંતરાત્માને દેહથી ભિન્ન ભગવાન આત્માનું ભેદ જ્ઞાન હોવાથી દેહ છૂટે તો છૂટે, સંયોગો છૂટે તો છૂટે, અંતરાત્મા જ્ઞાનીને જરીએ આકુળતા હોતી નથી. આવી રીતે આમાં ભેદ જ્ઞાનનો સરસ પ્રકરણ છે. ચલો આ છંદ અપૂર્વ અવસરનો આપણે બોલીએ. પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાત સુસ્થિત જો. સાધી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સમયસારજી ઉપર ગુરુદેવશ્રી પ્રવચનો કર્યા છે 19 વાર. અપૂર્વ અવસરમાં આ છંદ 19મો છંદ છે. તો 19 વાર
500 પ્રવચનો, 1000 પ્રવચનો જે આપણને ગુરુદેવશ્રી આપ્યા છે એનો આ સાર છે. ઓમ નમઃ સિદ્ધિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो